આજથી થોડાક દિવસ પહેલા ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિઘુબા ગોહિલે જીવન ટૂંકાવી લીધું હતું, જેમાં પીએસઆઈ ગોસ્વામી સામે ગંભીર આક્ષેપો છે તે પીડિત પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા। જો કે આ ઘટનામાં પીએસઆઈ સામે ગુનો નોંધાયા બાદ હજી પણ યોગ્ય તપાસ ન થતી હોય તેવા આક્ષેપો દિઘુબા ગોહિલના બહેન દ્વારા કરવામાં આવ્યા છે, જેને લઈને મામલો ગરમાયો છે। શું કહી રહ્યા છે દિઘુબા ગોહિલના બહેન, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિઘુબા ગોહિલે ઉપરી અધિકારીના ત્રાસ અને માનસિક તણાવના કારણે જીવન ટૂંકાવી લીધું હતું ને એક સુસાઇડ નોટ મળી આવી હતી, જે સુસાઇડ નોટમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઘોઘાના જે છે ગોસ્વામી તેમની સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ ઘટના બાદ આ મામલે પીડિત પરિવારજનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી। ક્ષત્રિય સમાજના આગેવાનો મેદાને આવ્યા અને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી, જે બાદ પીએસઆઈ ગોસ્વામી સામે પોલીસે ગુનો દાખલ કર્યો ને આ ઘટનામાં પીએસઆઈ ગોસ્વામી જે આગોતરા જામીન મૂક્યા હતા તે આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા છે, પરંતુ આ મામલામાં જે તપાસ છે તે ઢીલી ગતિએ થતી હોય, તે ઢીલાસ દાખવવામાં આવતી હોય પોલીસ તરફથી તેવા આક્ષેપો દિઘુબા ગોહિલના બહેન દ્વારા કરવામાં આવ્યા છે। શું ગંભીર આક્ષેપો તેઓ લગાવી રહ્યા છે તે સાંભળો। મારું નામ સોનલબા જાડેજા છે। મારા ભાઈ શ્રી સ્વ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ ઘોઘા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ હેડ કોન્સ્ટેબલ તરીકે બજાવતા હતા અને તારીખ 21/1ના રોજ એમને અવળું પગલું લઈ અને 22 તારીખે એમનું અવસાન થયેલું છે અને અમે પીએસઆઈ સાહેબ ગોસ્વામી વિરુદ્ધ આ બનાવ બન્યો અને મારા ભાઈને જે માનસિક ત્રાસ આપ્યો હતો અને જેના કારણે એને આ અવળું પગલું લીધું છે એ સાહેબ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી, પણ આજ મારા ભાઈને આવડું પગલું લીધા અને 15 દિવસ અને એ જતો રહ્યો, એને 14 દિવસ થઈ જવા છતાં પણ સાહેબની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી અમને આગળ જણાતી નથી। એફઆઈઆર લઈ અને અમને શાંત કરી દેવામાં આવ્યા છે, પણ અમે ઈચ્છીએ છીએ કે મારા ભાઈના જે આ ગુનેગાર સાહેબ છે ગોસ્વામી એમના વિરુદ્ધ કડક પગલાં લેવાય। એમની એ અત્યારે નાસી ભાગ્યા છે અને બસ એટલી જ વિનંતી કરું છું પોલીસ પરિવારને કે એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા પહેલા જરા મારા ભાઈ અને મારો ભાઈ પણ પોલીસ પરિવારનો જ સદસ્ય હતો એમ સમજી એના નાના બાળકોનું ભવિષ્ય તમારા લોકોના હાથમાં છે। સહાનુભૂતિ મારા પરિવાર તરફ પણ થોડી બતાવો અને સાહેબની બને એટલી તાત્કાલિક સમયની માંગણી છે મારી, એ પ્રમાણે સાહેબની ધરપકડ થાય અને એમના વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવે એટલી આશા રાખું છું। આપણે સાંભળ્યા આ હતા મૃતક જે હેડ કોન્સ્ટેબલ છે દિઘુબા ગોહિલ, તેમના બહેન, તેમના દ્વારા જે કહેવામાં આવ્યું છે કે એક તો પીએસઆઈએ જે કૃત્યને અંજામ આપ્યો ત્યારે પોલીસ ત્યાં સુધી પહોંચી નથી રહી, યોગ્ય કાર્યવાહી નથી થઈ રહી, માત્ર એફઆઈઆર કરીને જે સમાજનો રોષ છે કે પરિવારનો રોષ છે તે શાંત કરવાનો જ પ્રયાસો થયા છે, જેમાં તેમણે આ કેસમાં કડક કાર્યવાહીની માંગ કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।